લાગી રહ્યું છે કે આંદોલનને ડિસ્ટ્રેક્ટ કરવામાં આવી રહ્યું છે, ક્યાંકથી કેટલાક એવા તત્વો કે જે વિદ્યાર્થીઓના સાચા પ્રશ્ન કે જે ઉઠાવી રહ્યા છે, સરકાર સુધી પહોંચી રહ્યા છે, પરંતુ એમાં અડચણો પેદા કરી રહ્યા છે. નિશાંતભાઈ, રાધા, દેશના એક મોટા નેતા, કોંગ્રેસના લીડર અને એક મોટા ક્રાંતિકારી એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ ખૂબ જ સ્પષ્ટ લખીને ગયા છે, सबसे बड़ा अपराध अन्याय सहना और गलत के साथ समझौता करना है. આજે 22 લાખ નીટના વિદ્યાર્થીઓ સાથે જે કંઈ પણ અન્યાય થયો એના માટે જ્યારે યુવાનો જંતર મંતર દિલ્હી ખાતે એકત્રિત થાય છે, એ લોકો એમના કાર્યક્રમોની વાતો કરે છે, એમની રીતે એમના કાર્યક્રમો અવિરતપણે ચલાવે છે, અને આપણા ભારત દેશનું આ સંવિધાન મારા હાથમાં છે, અને આ સંવિધાનની આર્ટિકલ 19A અને 19B એવું કહે છે કે કોઈ પણ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ ધરણા માટે યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય કે જેની સાથે અન્યાય થયો એકત્રિત થઈને પોતાનું આંદોલન કરી શકે છે. આ સંવિધાને આપેલો અધિકાર છે. મારે આજે અલગ વાત કરવી છે દાદા. મને પહેલા એક વાત એવું સ્પષ્ટ કહી દો, તમે વીટીવીના કેમેરા દ્વારા આખું આંદોલન બતાવ્યું છે. આ આંદોલન છેલ્લા 2 દિવસથી જે રીતે યુવાનો આખા ભારત દેશના ખૂણા ખાચરાથી ભેગા થઈ રહ્યા હતા, ગુજરાતના પણ યુવાનો ત્યાં એકત્રિત થયા છે. ના માત્ર યુવાનો, યુવતીઓ પણ મોટી સંખ્યામાં સારા ભણેલા ગણેલા વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં એકત્રિત થયા હતા. શું એ લોકોએ કોઈ પથ્થરબાજી કરી હતી? શું એ લોકોએ કોઈ સરકારી પ્રોપર્ટીને ડેમેજ પહોંચાડ્યો હતો? શું એ લોકોએ કોઈ સરકારી બસોને આગ જંપી હતી? શું એ લોકોએ ત્યાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ સાથે કોઈ અભદ્ર વ્યવહાર કર્યા હતા કે મારામારી કરી હતી? તો સૌથી મોટો 48 કલાકનો સવાલ કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ત્યાં મળીને પોલીસને આગળ કરીને ગૃહમંત્રી અમિત શાહના કંટ્રોલમાં જે દિલ્હી પોલીસ આવતી હોય, રેપિડ એક્શન ફોર્સ આવતી હોય, તમે એમને માર્યા કેમ? તમે એમના માથા કેમ ફોડ્યા? તમે એમના પગ કેમ ફોડ્યા? તમે એમના હાથ કેમ તોડ્યા? અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓના કપડા ફાડવા જેવી શરમજનક ઘટના, આ બર્બરતા, જે બ્રુટલ એક્ટિવિટી, જે દિલ્હી પોલીસે ટ્રેન પર હુમલાનો વિડીયો આપે જોયો હશે. નિશાંતભાઈ, એ ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો એનો વિડીયો પણ આપે જોયો હશે. ના, મને એક વાત કહો, જ્યારે દેશની નવી બનેલી ટ્રેનને હમણાં 2 સેકન્ડ સાઈડ ઉપર મૂકીએ, તમે મને પહેલા તમે જ પ્રૂફ બતાવેલા છે વીટીવીના માધ્યમ દ્વારા કે શાંતિપૂર્વક ધરણા ચાલી રહ્યા હતા. આ લોકોને પ્રોબ્લેમ 2 વાતનો છે. ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી મોદીજીને, અમિત શાહજીને 2 વાતનો પ્રોબ્લેમ છે. એક તો દેશના જનનાયક લોકસભાના લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીજીએ ઉત્તરાખંડ અને જે અહીંયા કોટા રાજસ્થાન ખાતે 3 થી 4 લાખ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ સંવાદ કર્યો, અને એ વિદ્યાર્થીઓ રાહુલજીને સાંભળવા આવ્યા હતા, રાહુલજીની વાતો સાંભળવા આવ્યા હતા, રાહુલજીને સમજવા આવ્યા હતા, રાહુલજીને મળવા આવ્યા હતા, સ્વખર્ચે આવ્યા હતા. આ પહેલી ગુંજ જે હતી, છાત્રો કી ગુંજના કાર્યક્રમની ગુંજ, આ ભારતીય જનતા પાર્ટીના લોકોના કાનમાંથી આ ગુંજ નથી જતી. અને બીજી વાત, જે રીતે છેલ્લા 48 કલાકમાં મોટી સંખ્યામાં મેં તમને કીધું એમ કે દેશના અલગ અલગ ખૂણેથી યુવાનો એકત્રિત થયા, આ એમને નડ્યું. અરે તમે જો કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમની શરમજનક બાબત શું કહેવાય કે લાજવાના બદલે ગાજવાની વાત કરી. અરે ગુજરાત કોંગ્રેસે માનનીય અમિત ચાવડા સાહેબ, અમારા પ્રદેશ પ્રમુખ, એમના હસ્તે અમે આંદોલનનું આયોજન કર્યું હતું, સામાન્ય ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવતું ધરણા અને આંદોલન. તો આ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના મુખિયા આખું ડીજે લઈને આવી ગયા, કાર્યકર્તાઓને લઈને આવી ગયા, કોંગ્રેસ કાર્યાલય આવી ગયા. અરે ભાઈ, જવું તું ને પેલા 22 યુવાનો, જે 22 યુવાનોએ આત્મહત્યા કરી આ નીટની એક્ઝામ રદ થવાના કારણે, એમના ઘરે જઈને સાંત્વના આપવા જવું તું ને તમારે. તમે કેમ ત્યાં ના ગયા? 700 ખેડૂતો, આ ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા, એમના ઘરે તમારે સાંત્વના આપવા જવું તું ને. રાજીવ ગાંધી ભવન આવીને ડીજે વગાડીને શું સાબિત કરો છો? એક જ સેકન્ડ રાધા. અને આ આખા એપિસોડમાં વીટીવીના કેમેરાએ બતાવ્યું છે દાદા કે કોંગ્રેસના અમારા અમિત ચાવડા સાહેબથી લઈને અમારા તમામ નેતાઓની ધરપકડ ટીંગાટોડીને કરવામાં આવી, ધક્કા મારીને કરવામાં આવી, મારીને કરવામાં આવી. ભાજપનો એક કાર્યકર્તા પોલીસે પકડ્યો તો બતાવો. આ તાનાશાહી ભાજપ સરકારમાં પોલીસે એક પણ ગુજરાત પોલીસે એક ભાજપના કાર્યકર્તાને અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે એરેસ્ટ કર્યો તો મને એક વિડીયો બતાવ્યો નથી કર્યા. આપના સવાલનો જવાબ મેળવીએ અશ્વિનભાઈ.